સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 3 ધોરણ 8 એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમીનો 2 ઘાત હોય. એટલે આપણને સમઘનનું પૃષ્ઠફળ આપેલ છે 600 સેમીનો 2 ઘાત. આપણે લંબાઈ L શું કરવાનું છે? શોધવાનું છે. માટે પ્રશ્નાર્થ ચિહ્ન. માટે આપણે સમઘનનું ઘનફળનું સૂત્ર મૂકીને દાખલો કરીશું. પૃષ્ઠફળ મૂકીને દાખલો કરીશું. સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા L નો 2 ઘાત. એટલે પૃષ્ઠફળ આપણને 600 સેમી આપેલું જ છે. 600 સેમીનો 2 ઘાત માટે આપણે મૂકીશું 600 સેમીનો 2 ઘાત 6 ગુણ્યા L નો 2 ઘાત. અને આપણે જે શોધવાનું છે તે હંમેશા ડાબી બાજુ લઈ લઈએ. માટે L નો 2 ઘાત ગુણ્યા 6 બરાબર 600 સેમીનો 2 ઘાત. તો એટલે L નો 2 ઘાત બરાબર 600 સેમીનો 2 ઘાત છેદમાં 6. તો આપણને ખબર જ છે 100 6 વાર આપણને ખબર જ છે 100 6 વાર 600. માટે 6 6 કેન્સલ. માટે L નો 2 ઘાત બરાબર શું બચે છે? 100 સેમીનો 2 ઘાત. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું. માટે વર્ગમૂળમાં L નો 2 ઘાત વર્ગમૂળમાં 100 સેમીનો 2 ઘાત. તો વર્ગમૂળ કેન્સલ. માટે આટલે બચે છે ફક્ત L ને 100 એ 10 નો વર્ગ છે અને સેમીનો વર્ગ છે એટલે ખાલી સેમી 10 સેમી આખાનો વર્ગ. વર્ગમૂળ કેન્સલ. માટે આપણને લંબાઈ મળે છે L બરાબર 10 સેમી. એટલે આપણને સમઘનની બાજુનું માપ મળી ગયું. બાજુનું માપ આપણને 10 સેમી મળ્યું.